અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા પીજીવીસીએલ દ્વારા આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં 126 જેટલા વીજ જોડાણ કાપી અને લાખો રૂપિયાના બિલ વસૂલ કરવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલ કચેરી દ્વારા પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી। દરમિયાન પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને બાકીદારોના કનેક્શન ફરજિયાતપણે કાપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં આજે સાંજના 8:30 કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 126 વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે, જેઓના બિલ બાકી હતા અને જેના બિલ બાકીની ટોટલ રકમ 7,81,550 થતી હતી અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ટોટલ રૂપિયા 9,65,120ની બાકી રકમ ગ્રાહકો દ્વારા જમા કરાવી દેવામાં આવી હતી, જેથી જેઓના વીજ જોડાણ કાપવામાં ન આવ્યા હતા।